Mantra bolavo. Everybody can follow. Namo Vitragaya. Namo Namo Vitragai. Vitragai. Namo Yantanam. Namo Namo Arihantanam. Arihantaram. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayodhyanam. Namo Ayariyanam. Namo Vajjayanam. Namo Vazayanam. Vasayanam. Namo Loe Sawa Sahunam. Namo Loe Sawasahu. Eso Panchana Mukaro. Eso Panchanamukaro. Sauvabhavapanasano. Savapavapanasanu. Mangalanam Chasavesim. Mangalanam cha Sauvesim. Padmam Havai Mangalam. Padmam Havai Mangalam. Om Namo Bhagavate Vasudeva. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand Mahatma. So today we are embarking on a new topic, parenting. હવે દાદાએ કહ્યું છે કે there's no school for parenting, and are we certified parents or not? That's a big question mark. I don't know, Pooja, Divya, Priya, are you all certified parents or not? We'll figure it out, I hope, after the couple of sessions here. So with that one, I think we need to understand what Dada meant by certified parents. So best thing we learned from Aptaputra. So let us say, oh, Manthan says we are not sure. Manthan, you have to ask your dad and follow his footsteps. Maybe, huh? We can discuss that some other time too. Okay, so I think Pulidanji has delegated Deepakandi you to take the first course 101 of parenting, and then he'll take 201 afterwards. Because તમે પેલું બે ત્રણ જુનિયર ને બધી લો છો ને એટલે કદાચ તમારી પાસે મોર પ્રેક્ટિકલ હેન્ડ્સ ઓન થિંગ્સ ટુ શેર જે તમને લાગે. Deepakandi? Are you waiting for me? Yeah, topic number Sorry. 101 on parenting, and 1 and 101. yeah, and Pulidanji will do 201 after that. Oh, 2 of 2. 1 of 2. 201 here, we go 101, 201. Fine. Okay. પહેલા આપણે મૂળ સિદ્ધાંત સમજી લઈએ એટલે પછી other things will fall in its place. આપણે શું કરીએ ને શું ના કરીએ તે. પહેલી વાત, ઘરમાં જે છોકરાઓ આવે છે તે જેમ દાદાએ કીધું છે એ તમારા દીકરા કે દીકરી નથી, હસબન્ડ કે વાઈફ નથી, પણ કર્મની સગાઈ છે. કર્મની સગાઈ એટલે કે જ્યાં any level of give and take is there, and that give and take is of suffering only. Suffering, when we say, it relates to both happiness and unhappiness. હવે આપણે એ પણ જાણીએ છીએ કે whatever happens in our life એ કર્મનું પરિણામ છે. એટલે કર્મનું પરિણામ છે એનો મતલબ આપણે જ્ઞાનથી કહીએ વ્યવસ્થિત છે, કુદરતી રચનામાં આવેલું છે. હવે જ્યારે આપણે એમ કહીએ છીએ કે વ્યવસ્થિત છે, ડેસ્ટિની છે, there is no free will, તો અહીંયા એક વાત સમજવાની છે, anything that is before this moment
is for this moment. એનો મતલબ શું કે આપણે જે કંઈ પણ કર્યું છે હમણાં લગી, before this moment, is going to contribute for that happening in this moment. એટલે વ્યવસ્થિતનો મતલબ એમ નથી કે ગયા અવતાર. એની સમજણ બહુ જરૂરી છે. આપણે કેમ કહીએ કે આ કેમ કહો છો તમે? દાદાએ શું કીધું? બધા પ્રયત્ન કર્યા પછી બને તે વ્યવસ્થિત. તો પ્રયત્નોને આપણે ક્યાં નાખવા? એ એવિડન્સ તરીકે કામ કરે છે. અને વ્યવસ્થિત માટે આપણને એમ કીધું સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. બધા સંજોગો ભેગા થાય અને જે કાર્ય બને તેને આપણે વ્યવસ્થિત કહેવાનું. અને દરેક વ્યવસ્થિતનું એન્ડ રિઝલ્ટ એન્ડ્સ ઇન ઈધર હેપીનેસ ઓર અનહેપીનેસ. એટલે એનું પરિણામ ગમવા સ્વરૂપે આવે યા ના ગમવા સ્વરૂપે આવે. ત્રીજી કોઈ વસ્તુ હોતી જ નથી. અને એના માટે જે કીધું છે કે જે પરિણામ આવ્યું છે ને એ પરિણામ એટલે કમ્પલસરી સફરિંગ છે. હવે એને જ્ઞાનથી આપણે કેવી રીતે લઈએ છે કે અજ્ઞાનથી કેવી રીતે લઈએ છે એના પર ડિપેન્ડ કરે. સફરિંગ અને સફરર આ બંનેને અને બંનેથી સેપરેટ જે છે ત્યાં આપણું એક્ઝિસ્ટન્સ છે. દેટ ઇઝ વેર વી આર એઝ આઈ એમ. એટલે સફરિંગમાં ખેંચાઈ નથી જવાનું, સફરર થવાનું નથી, કારણ કે આપણે સફરર નથી. જ્ઞાન મળવાથી, જેમને જ્ઞાન નથી તે પણ પોતે સમજી શકે છે કે પરિણામમાં આપણે કોઈ હોતા નથી. કારણ કે આજે જે જીવીએ છે ને that makes all the difference. How you live today, how you are today, what you are today. એટલે હવે આ સમજણથી જ્યારે આપણે કહીએ, બીજી એક વાત આપણે કહીએ કે કર્મને બે રીતે કીધા છે, સ્થૂળ કર્મ અને સૂક્ષ્મ કર્મ. સ્થૂળ કર્મ એટલે કે જે દેખાય, આંખોથી કાનેથી સંભળાય એ બધા. અને સૂક્ષ્મ કર્મ એટલે જે આંખોથી દેખાય નહીં અને આપણા મનમાં ચાલે, ભાવ સ્વરૂપે કામ કરે. તો એના માટે એમ કીધું છે કે સ્થૂળ કર્મના પરિણામ અહીંયા જ આવી જાય. એટલે જે ફિઝિકલી આપણે કોઈને પણ આપણે હર્ટ કર્યું છે કે હેલ્પ કર્યું છે તે આપણને અહીંયા જ સેટલમેન્ટ થઈ જાય. અને જે ભાવ રૂપે છે તે ભવિષ્યમાં આવે. જ્ઞાન મળ્યા પછી ચાર્જ નથી, પણ એ જે ભાવ છે એ ડિસ્ચાર્જ ભાવો છે, એને દ્રવ્ય ભાવ કહે છે, પારિણામિક ભાવ કહે છે. એનું પરિણામ આપીને જતું રહે છે. એટલે અહીંયા એ વાત સમજી જતા છોકરાઓની જોડે જે કંઈ આપણે વ્યવહાર કરીએ તેમાં તમારો બહારનો વ્યવહાર એ સ્થૂળ કર્મમાં જાય, જે કર્મનું પરિણામ છે. પણ એ પરિણામનું પરિણામ આવે છે એટલે એને સ્થૂળ કર્મ કીધા. અને સૂક્ષ્મ એટલે જે ભવિષ્યમાં આવવાનું છે. આપણને જ્ઞાન મળ્યા પછી કરવાપણું આજ્ઞા પૂરતું જ છે. પ્રકૃતિની કોઈ ક્રિયામાં આપણું કરવાપણું નથી. પણ એ પરિણામનું પરિણામ આવે છે એને સમજી લેવાનું છે. એટલે જેમ આપણે બોલ ફેંકીએ તો બોલ ફેંક્યો ને તો એ બોલનું ફેંક્યા પછી એનું જે પરિણામ આવે છે ને તે પરિણામ જ એને ફરીથી ઉછાળે છે ને પછી એ એમ કરતા 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 એ સેટલ ડાઉન થાય છે. હવે રહી આ પેરેન્ટિંગની વાત આવી તો અહીંયા આના બેઝિસ પર આપણે આગળ હવે સમજીએ કે તમારા છોકરા તમારા કર્મના હિસાબ છે, આપણા છોકરાઓ આપણા કર્મના હિસાબ છે. આપણે એના ઓનર નથી. પેરેન્ટ્સ એટલે ઓનર નથી.
અને કોઈ છોકરાઓ આપવા આવેલા હોય છે, કોઈ છોકરાઓ લેવા આવેલા હોય છે. આપણે ખાલી જોઈ લેવાનું કે એ આપવા આવેલા એવા છે કે લેવા આવેલા એવા છે. એટલે આ જ્ઞાનની સમજણથી આપણે છૂટા રહીને એનો વ્યવહાર સમજી શકીએ અને એ રીતે ડીલ કરી શકીએ. આપણું જે મેઇન વસ્તુ જે છે ને જ્ઞાન પછી કે મારે ફાઇલનો સમભાવે નિકાલ કરવો છે, એ સેન્ટરમાં છે. અને આજ્ઞા આપણને શું કહે છે? બે આજ્ઞા આપી છે. રિયલ વ્યૂ પોઈન્ટ થી શું કરવાનું? તો કે જોવાનું. અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી શું કરવાનું? તો કે જે કર્મના પરિણામ રૂપે વ્યવસ્થિતમાં કુદરતી રચનામાં જે આવે, વોટ એવર હેપન્સ, એને કરેક્ટ કરવાનું. આ દ્રષ્ટિ અને સાચી સમજણથી એ વ્યવહાર દ્રષ્ટિની આપણી આજ્ઞા છે. એટલે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણને જે પરિણામ આવે છે એમાં આપણું બેલેન્સ નથી, એમાં આપણી નોર્માલિટી નથી. અને વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, એ મારા વ્યવહારને પરફેક્ટ કરે છે, નોર્મલ કરે છે, સહજ કરે છે, ફાઇનલી ઝીરો કરે છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, એનું મહત્વ અહીંયા આવે છે. હવે પેરેન્ટિંગની વાત આવે તો હવે આ સમજણથી આપણે જ્યારે એની જોડે ડીલ કરીએ ને ત્યારે આપણે બહુ સરસ વાત એ કીધી છે કે તમે છોકરો આવે ને તમને કહે ડેડી, એટલે તમને એમ નથી કે આઈ એમ ડેડી, એટલે મોટા થઈ જાય. સામાન્ય રીતે આઈ એમ નોટ અ ડેડી, સો યુ મે લાફ એટ મી. બટ ટિપિકલી જ્યારે અમને આપતો પુત્ર કરીને કહે, દાદા કરીને કહે, બધા ઘણા બધા રીતે કહે, ભાઈ કરીને કહે, આનંદજી કરીને કહે, પણ તરત અમારું રિફ્લેક્શન કેવું થાય તો કે અમે આ દાદા આયા, આ આપતો પુત્ર આયા, એવી રીતે કરીને રહીએ એટલે માથે ચડી ના જઈએ. એટલે તમારા ભાગે શું આવે તો એ ડેડી કરીને કહે કે મમ્મા કરીને કહે, એટલે તમારે સમજી જવાનું કે આ મારા મમ્મી આયા, મારા ડેડી આયા. હવે આ શું કીધું દાદાએ કે ગમતાને ના ગમતાથી બેલેન્સ કરો, ના ગમતાને ગમતાથી બેલેન્સ કરો. એ બેલેન્સ કરવાની વાત આવી. એટલે ઇન્ટરનલી એને દ્રષ્ટિનો ઉપયોગ કીધો. હવે આ દ્રષ્ટિના ઉપયોગથી શું થશે તો કે આ દ્રષ્ટિ જ અને આ બેલેન્સિંગ દ્રષ્ટિ છે. એટલે તમારા ડીલિંગમાં બેલેન્સ આવશે, લોજિક આવશે, રેશનાલિટી આવશે, અને જે આપણું અંદરથી જે છે કે મન વચન કાયાથી કોઈને પણ દુઃખ કિંચિત માત્ર પણ ન હો ન હો ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ છે. આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી. ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. એમિકેબલ સેટલમેન્ટ ઓફ ઓલ ધ ફાઇલ્સ. આ બધા આપણા રિઝોલ્યુશન, ડિસિઝન કલેક્ટિવલી કામ કરશે ડીલિંગમાં. અને એની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ શું છે કે લાઈક 8 થી 10 વર્ષ સુધી તમે એને કહેશો, વળશો, કદાચ આઉટ ઓફ વે જાય તો તમે નાની થપ્પડ પણ મારશો તો એને વાંધો નથી. કારણ કે એ છોકરાને રેશનાલિટી હોતી નથી, લોજિક નથી હોતું. તમે સમજાવો, બધું કરો, પણ પછી પણ ના કરે ને તો તમારે થોડું મોટેથી બોલવાનું હોય ને પછી નાની સરખી થપ્પડ મારવાની. પણ એ પેલા કહે ને 1 2 3 થર્ડ સ્ટેપમાં આવવું જોઈએ. થર્ડ સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ ના થવું જોઈએ. અને એવું નક્કી કરવાની એ જરૂરત નથી કે હાથ ઉપાડાય જ નહીં. જ્યાં સુધી સીધું કામ થતું હોય અને સમજી જતા હોય તેનો કોઈ વાંધો જ નથી. આપણે કંઈ કરવાની જરૂરત જ રહેતી નથી. પણ પેલું જે કીધું કે આ રીતનું ડીલિંગ, એટલે એને શું કહેવાય કે એને ઓથોરિટેટિવ ડીલિંગ જોઈએ. આ 8 થી 10 વર્ષ સુધી તો જ એને સમજણ પડે. એની પાસે સમજણ ડેવલપ થયેલી નથી, કારણ કે બુદ્ધિ પણ એની એવી ડેવલપ થઈ નથી હોતી.
એ જેમ જેમ એ ડેવલપ થશે ને એટલે પછી એ સમજશે. એટલે ત્યાં સુધી અને પછી એ તમારા ફ્રેન્ડ તરીકે તમારે એની જોડે ડીલ કરવાનું. એટલે હવે રેશનાલિટી આવશે, બેલેન્સિંગ સમજણ આવશે અને ત્યારે પછી હાથ ઉપાડવો નહીં. અને એની એક ઇન્ડિકેશન બહુ સરસ છે કે તમે હાથ ઉપાડતા હતા પણ એ જ્યારે કોઈ પણ રીતે રિવોલ્ટ કરે તમારા સામા થાય ને એટલે એ ઇન્ડિકેશન છે. ઇટ્સ એન ઇન્ડિકેશન કે નાવ યુ મસ્ટ સ્ટોપ ધીસ ડીલિંગ. ધીસ મેથડ તમારે અહીંયા સ્ટોપ કરવી જોઈએ રાઈટ અવે. નહીં તો પછી એ તમારા પર બી એટેક કરશે કોઈને કોઈ રીતે. છેલ્લા એ મારી નહીં શકે તો ધક્કો મારશે તમને. એટલે પછી જે તમારી ફ્રેન્ડશિપ રીતે જે આવે ને તો કહે ને કે જેમ ગાડીને આપણે ગાડી ચલાવીએ છીએ ને, મોટે ભાગે બધા ગાડી ચલાવે, સ્કૂટર ચલાવે ને તો ગાડી ચલાવે, તો સ્ટિયરિંગ પર આપણે કન્ટિન્યુઅસ એટેન્શન જોઈએ, રોડનું એટેન્શન જોઈએ, સરાઉન્ડિંગ ટ્રાફિકનું એટેન્શન જોઈએ. તેવી રીતે જ્યારે છોકરાઓની જોડે તમે હો છો ત્યારે એ કન્ટિન્યુઅસ તમારે ઓબ્ઝર્વેશન જોઈએ. એટલે કે જેમ જરા પણ ધ્યાન જાય તો ગાડી રસ્તાની બહાર જઈ શકે છે, પ્રોબ્લેમ થઈ શકે છે. અને આ ક્રિયાનો ભાગ નથી, તમારો ઓબ્ઝર્વેશનનો ભાગ છે. અને પ્રાઇમરી એક વાત સમજવાની છે કે આમાં જે કોન્ટ્રીબ્યુશન મધરનું હોય છે ને તેને ફાધરે હાથ નહીં નાખવાનો. એ ગમે તેટલા ફાધર હોય ને તો ફાધર ઇઝ ફાધર એન્ડ મધર ઇઝ મધર. પ્રોબ્લેમ માટે છોકરાઓ ક્યારે ફાધર પાસે નહીં જાય, પ્રોબ્લેમ થશે ને ત્યારે મધર પાસે આવશે. મોટા થશે ત્યારે પણ એ પહેલા રિવીલ કરશે મધરને, મધરનામાં એને ટ્રસ્ટ છે કંઈક પણ ફાધરનામાં એમને ટ્રસ્ટ નથી. એટલે હવે ત્યાં કેમ ટ્રસ્ટ નથી એ નહીં કરવાનું, એને આપણી સમજણ એ કરવાનું. જ્યારે મમ્મીથી પ્રોબ્લેમ ના થાય ને અને જ્યારે મમ્મી તમને કમ્પ્લેન કરે ડેડીને તો ત્યારે પછી તમારે સમજી લેવાનું કે હવે મારે જરા સંભાળીને લેવું પડશે. પણ આ વાત સમજવાની કે એટલા માટે શું કહેવાય કે છોકરાનું જે નર્ચરિંગ થાય છે ને કિડ્સ લોકોનું, તેમાં મોટું કોન્ટ્રીબ્યુશન મધરનું હોય છે. એટલા માટે એમ કહે છે કે એને શું કહે છે, ફાધર પાસે મારા ખાલી કુળ આવે અને મધર પાસે મધર થકી જાતિ આવે એને કહે છે. એટલે કુળ એટલે નેમ, ફેમિલી નેમ કહે ને, સમથિંગ લાઈક ધેટ. એ કુળનો આખો એને વારસો મળે. અને જાતિ એટલે જે પ્રકૃતિનું આખું ઘડામણ કહે ને એ મધર થકી આવે છે. એટલા માટે તીર્થંકર ભગવાનના મધરનો રોલ બહુ મોટો હોય છે એમનું તીર્થંકરત્વ ખુલ્લું કરવા માટે. ભલે એ બધું લઈને આવેલા છે પણ જેમ નિમિત્ત નૈમિતિક કામ કરે છે તો અહીંયા આ વાત છે. એટલે આ સમજણ સાથે બીજી એક વાત ઇમ્પોર્ટન્ટ જે દાદાએ કરી છે રિપીટેડલી કે છોકરાઓને શીખવાડવા કરતા છોકરાઓ પાસે આપણે શીખવું છે. એટલે લર્નિંગ એટીટ્યુડથી એની જોડે ડીલ કરશો. એના આર્ગ્યુમેન્ટ બહુ વિયર્ડ હશે, એનોઈંગ હશે એટ ટાઈમ્સ, કે તમને એમ થાય કે એક આપી દઉં, એવું બની શકે છે. પણ એ વખતે આપણે સમજણથી અને ગ્રેજ્યુઅલી એક્સપિરિયન્સથી તમારું અંદરનું બહુ સરસ બેલેન્સ આવશે કે એ લર્નિંગ નથી, એ ઘણું બધું શીખીને આવેલો છે એટલે એ તો હમણાં ખાલી એ બધું બહાર જ કાઢે છે. અને તમે જો એમની સરળતા જોશો ને તો યુ વિલ સેલ્યુટ ધેમ. જે આજે આપણે 9 વાગ્યાના સત્સંગમાં આપણે છોકરાઓને જોઈએ છે કે એ લોકોની જે સરળતા છે ને, આપણી પાસે બુદ્ધિ મોટી થઈ ને હવે એટલે આપણા પાસે સરળતા રહી નથી. અને આ લર્નિંગ એટીટ્યુડથી જ્યારે આપણે એની જોડે ડીલ કરીશું ને તો એમાં આપણી પાસે તો પેરામીટર્સ બહુ વન્ડરફુલ છે. કોઈને દુઃખ ના હો એ બહુ મોટો પાયો છે, સંભાવ નિકાલ કરવો છે, એડજસ્ટ મારે થવાનું છે અને એને શીખવાડવાનું છે. કારણ કે શીખીને આવેલો છે પણ એની પાસે ગાઈડન્સ નથી. એ બહારે જાય છે અને બહારથી પણ ઘણું બધું શીખી લાવે છે. એટલે એ આંખ મધર પાસે છે. ફાધર વિલ ઓનલી જજ. અને એમની આના માટે શું પનિશમેન્ટ આપીએ એમને ખબર પડે. હવે એની જોડે જે ડીલ કરવાનું છે ને મધર પાસે કે ને શી હેઝ ધ નેક ઓફ હેન્ડલિંગ કિડ્સ.
અને મધરની જે છોકરાઓ જોડેની કનેક્ટિવિટી છે ને એ અનપેરેલલ હોય છે. એમાં ભગવાન પણ હાથ નાખે નહીં મધર અને કિડ્સના ડીલિંગમાં, રિલેશનમાં. ફાધર ગમે તેટલા કહે ને કે ફાધર, તો એ કામ નહીં લાગે. ફાધરનો રોલ ફાધર તરીકે જોવાનો, રહેવાનો, રાખવાનો અને સપોર્ટિંગ. જે કુળ જે છે ને, એટલે જે તમે ખાનદાની આપીને છોકરાઓને, ધેટ વિલ કેરી ઓન. એટલે આ સમજણ સાથે બીજા ડિટેલ એન્જિનિયરિંગ આપણે કહે ને, that we can take as and when. But these are the basic criteria which I have understood from Dada Bhagwan. અને એ બધા રિલેશનમાં એ એપ્લિકેબલ છે, સ્પેશિયલી પેરેન્ટ એન્ડ કિડ્સ. જય સચ્ચિદાનંદ. Jai Sachin, Deepika, very good. The layout of the plan. For one caution, તમે કહો છો, your punishment number 3. We have to be very careful. You're talking like that, but in especially USA or foreign country, if the kids go and tell their teacher or their friends that my father, mother spanked me, guess what happens? એટલે પછી તમારે જે રૂલ, જે લેન્ડના લોઝ હોય ને, No, yeah, એને so follow please, કરવાના. yeah. પણ તમે જેટલા હાર્ટીલી છોકરા જોડે રહેશો ને તમારી થપ્પડ જશે ને, this will not happen. Deepika, believe me, this has happened a lot here when police Yes, come to your એ and વાત it's so I'm just એ આપણે saying. ના નથી કહેતા, કારણ કે ત્યાં જે 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 એક્ઝામ્પલ્સ આવે છે ને, તેમાં હાર્ટની કનેક્ટિવિટી નથી હોતી. Whatever it is, એનું મેજર કારણ શું છે? what I understand, if that is not the thing, it's a different story, but most of the kids, it's second mother, third father, એવું બધું થાય છે. જે Indians નોર્મલ હોય છે તો નો પ્રોબ્લેમ. યસ, Indians માં થયેલું છે અને થાય છે. ઇન્ડિયનમાં આપણે એને And- ક્યાંક ના પાડીએ No, I'm છીએ. just saying. So we have No, to no, be I'm very. not saying no. You're right. You're right. Yeah, પણ yeah. હું શું કહું છું કે તમે છોકરાઓ જોડે જેટલા હાર્ટીલી રહેશો ને, then they will understand કે my daddy or mama is never touching me, never hitting me, but if they have done this, I have committed some serious mistake. Yeah, so એના અને માટે એને આખું, અને એ માર્યા પછી પણ તમારું જે ડીલિંગ હશે ને, તે એને શું કહેવાય, you don't want to hurt him. this is all theory is correct, but it is happening, so we have to caution that. And other thing is, most of the time here, it's chill out. Hey, go in your room or do this or do that for a quiet Really, down. That's what we use here. I'm just Yeah. telling you, you are No, right. no, I'm not saying no, but my question is that dealing heartily dealing che? No. Yeah, but Dipakandi, heart ave ke brain ave, that is momentarily anytime. So the best thing is don't touch. That is the key thing. Okay. એ બરાબર છે, પણ એ વન સાઇડેડ થઈ ગયું. I'm not saying that. No, then other ways. તમે it ખાલી will be. જો તમારું હાર્ટ હશે ને, જ્યાં તમારી હાર્ટની કનેક્ટિવિટી હશે ને, દાદાએ ક્યારે કોઈને થપ્પડ મારી નથી, પણ મારી છે ને, તો પેલાને અંદરથી એમ થયું કે મેં આટલું બધું કર્યું, દાદાએ મને થપ્પડ મારવી પડી. અને થપ્પડ માર્યા પછી પણ દાદા તો પ્રતિક્રમણ જ કરતા Well, હતા. we કે need to આપણે- move on, but this is the caution yes, I'm saying. go ahead. Jai Yeah, Satchidanand. Yes, yeah. yes. We can talk about this till all day, but I'm just cautioning you. Like our Indians માં અહીંયા થયું છે અને થાય છે, so that is very critical Absolutely. issue that India માં પણ I'm sure it will happen because they follow Western culture. અને બીજું કે આપણે when parents talk, before we go to Puliranji, please note that tamara kids whom they go to and when. Okay, so there'll be very interesting dialogues, experience that we can, everybody can learn. કે આવું થાય તો મારા છોકરા મારી સાથે આવે, parents સાથે father mother જાય છે. So please note that. Okay, okay, Puliranji. ગુડ, થેન્ક યુ દીપક આનંદ. અને ટ્રીપ ઓફલાઈન સરસ આપી દીધી છે. હવે થોડાક પોઈન્ટ્સ એમાં હું જો એડ કરું ને, તો દરેક મા બાપને એવી ઈચ્છા હોય કે મારા છોકરાઓ સંસ્કારી થાય. દરેકને હોય કે મારે મારા છોકરાઓને સંસ્કારી કરવા છે. એટલે મને થયું સંસ્કાર એટલે શું? ધીસ ઇઝ માય પર્સનલ, મને પોતાને વિચાર આવ્યો છે કે સંસ્કાર એટલે શું?
એટલે સંસ્કાર એટલે શું? You must install the power to discriminate what is good and bad. મારા છોકરામાં સંસ્કાર આપવા એટલે છોકરાને ખબર પડી આ વસ્તુ કરવા જેવી છે, આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખોટી છે. મારાથી ઘરમાં આમ બોલાય નહીં, મારાથી આ વસ્તુ ખવાય નહીં, મારાથી આવી ફ્રેન્ડ રખાય નહીં. વોટ ઇઝ રાઈટ અને વોટ ઇઝ રોંગ એ એને પોતાને ખબર પડી જાય, એ મા બાપના સંસ્કાર કહેવાય. એટલા બધા સંસ્કાર એને નાનપણથી મળ્યા હોય કે એ જ્યારે જેમ જેમ મોટો થાય એને ખબર પડે આ રાઈટ છે, આ રોંગ છે, આ રાઈટ છે, રોંગ છે, ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ બેડ, યુ નો. સો ધેટ્સ ધી બેઝિકલી સંસ્કાર. એટલે હી મસ્ટ હેવ ધેટ કેપેબિલિટી. એને એવો માણસ બનાવો કે પોતે નક્કી કરી શકે આ સાચું ખોટું. કારણ કે જ્યારે મોટો થશે, ટીનેજર થશે, ક્યાંક બહાર ભણવા જશે, હોસ્ટેલમાં જશે, દુનિયા સાથે રહેશે, તો ત્યાં તમે નહીં હો, ત્યાં તમારા સંસ્કાર કામ કરશે અને હી વિલ ઓટોમેટિકલી ડિસાઇડ મારે આ ફ્રેન્ડ્સ રખાય, મારે આ ફ્રેન્ડ્સ ના રખાય, મારે આવી વાત કરાય, આવી વાત ના કરાય. નો, એ તમારા સંસ્કાર બોલશે. એટલે ધેટ ઇઝ વોટ વી હેવ ટુ ઇન્સ્ટિલ ઇન ધ ચિલ્ડ્રન. પછી બીજી વસ્તુ એને જે આપણે સંસ્કાર આપવા છે કે શીખવાડવા છે ને, એ જેટલું છોકરાઓ જોશે ને અને સાંભળશે, એટલે ઘરમાં જે વડીલો છે એટલે કે પેરેન્ટ્સ છે અને મે બી ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, એ લોકોનું વાણી જોશે, એ લોકોનું વર્તન જોશે ને, એટલું જે શીખશે. નો અમાઉન્ટ ઓફ લેક્ચરિંગ કે આ કર ને આ કરાય, ધીસ ઇઝ ગુડ એન્ડ બેડ વિલ નોટ વર્ક. એક્ઝામ્પલ્સ વર્ક લાઈક અ શોટ. દાખલા તરીકે તમે લોકો જમી પરવારીને પલંગ ઉપર બેઠા છો, હસબન્ડ વાઈફ અને નાના છોકરાઓ, પછી ત્યાંથી એક કીડી પાસ થાય છે કે મચ્છર મકોડું પાસ થાય છે. હવે તમે એને શું કરો છો ને, એ જે છોકરો જોશે ને એ એને સંસ્કાર મળી ગયા. તમે એને ઉચકીને બહાર બારીની બહાર નાખતા જોયા તો ખબર પડશે કે આને મરાય નહીં, અને તમે ધાક કરતું એને મારી દીધું તો એને સંસ્કાર મળી ગયા કે આને મારવા જોઈએ. એટલે એક્શન સ્પીક લાઉડર ધેન words. Then what? મા બાપ એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. એમ Words, તમે words. બોલો ને બેટા મચ્છરને મરાય નહીં, મચ્છરને મરાય નહીં, એમ નહીં, એ તમને જે જોઈએ પકડી લીધું એને, પછી એને શીખવાડવાનું નથી. બીજી વસ્તુ આ વખતે શું થઈ ગયું છે કે છોકરાની જનરેશન જે છે ને એ એક તો હાઈપર એક્ટિવ છે. they are absolutely hyperactive. ધડાધડ કંઈ ને કંઈ કામ કરવા જોઈએ, શાંતિથી બેસી શકે નહીં, એક્સ્ટ્રીમલી ચંચળ છે. અને નંબર 2, એ લોકો હાઈપર લર્નર્સ છે. એ લોકો કંઈ બી જુએ કરે ને જવાબ કરીને શીખી લે છે. દે એબ્ઝોર્બ ઇટ લાઈક અ સ્પોન્જ. એક નાની બેબી હતી જેને ઘરે હતું મહાત્મા ત્યાં, જસ્ટ મસ્ટ બી અરાઉન્ડ 3 or so, અરાઉન્ડ 4 બસ. અને એવું ડાન્સ કરતી હતી ને, તું ક્યાંથી શીખી આવું બધું? આટલું સરસ ડાન્સ તો ટીવીમાં જોઈને શીખી ગઈ. એ કંઈક ટીવી ચાલતું હશે, એ જોઈ હશે, ત્યાં શીખી ગઈ ધડાક કરીને. તો દે લર્ન થિંગ્સ વેરી ફાસ્ટ એન્ડ દે આર હાઈપર. એટલે એ લોકોને એમને બેસે નહીં, ચંચળ છે એ લોકો, કંઈક ને કંઈક કરવા જોઈએ, કંઈ ને કંઈક કરવા જોઈએ. હવે જે વાત કરીને કે એ લોકો જે જુએ એ શીખે, એટલે ઇટ બીકમ્સ અ વેરી બિગ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પેરેન્ટ્સ. મા બાપ થવું એટલે બહુ જ અઘરું કામ છે. પ્લીઝ અંડરલાઈન. દાદા ભગવાને તો ત્યાં સુધી કીધું પ્રધાનમંત્રીની જવાબદારી કરતા વધારે જવાબદારી છે મા બાપ થવું. જેમ પ્રધાનમંત્રીની એક જવાબદારી હોય અને he has to be very careful of what he speaks. એટલે બીએસએ પેપરમાં આવી જશે ભાઈ ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર આમ બોલ્યા હતા, એટલે સ્પીચ લખીને બી જાય અમુક ઇમ્પોર્ટન્ટ કેસીસમાં. એવી જ રીતે તમારું બિહેવિયર ઇન ફ્રન્ટ ઓફ યોર ચિલ્ડ્રન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. You have to be very responsible in your behavior, in your speech and this thoughts. તો એ લોકોને ના દેખાય પણ વાણી વર્તન દેખાય. એટલે having said that, it calls for immense sacrifice on the parents' part. કારણ કે એ લોકો રોલ મોડેલ છે. છોકરાઓને બિગેસ્ટ ઇન્ફ્લુએન્સર કોણ છે? એ લોકોને સંસ્કારની ઘડતરમાં the biggest influencers are their parents. અને in the sequence of mother and father. કારણ કે માનો મેક્સિમમ ઇમ્પેક્ટ હોય, મધરનું બોન્ડિંગ વધારે હોય પહેલા ઇનિશિયલ, અને પછી ફાધર આવે, પછી મે બી જો ગ્રેન્ડ પેરેન્ટ્સ ઘરમાં હોય તો, એન્ડ ધેન ધેર એસોસિએટ્સ કે ફ્રેન્ડ સર્કલ હોય તો. ધીસ ઇઝ ધ સિક્વન્સ ઓફ ઇન્ફ્લુએન્સર્સ ફોર ધ ચિલ્ડ્રન.
સ્કૂલનો ટીચર તો બહુ લાસ્ટ કેટેગરીમાં આવે. એના કરતાં તો વધારે ઇમ્પેક્ટ છે ને આ લોકોના વાણી વ્યવહારથી હોય. એટલે દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ઇટ કોલ ફોર ઇમેન્સ સેક્રિફાઈસ કરવી એ બહુ જ મોટી જવાબદારી છે. પેરેન્ટિંગ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. હવે ક્યાં સુધી જવાબદારી છે તો ટિપિકલી 10 વર્ષનું બાળક થાય ને અપ્રોક્સિમેટલી ત્યાં સુધી કારણ કે ત્યાં સુધી એની પર્સનાલિટી ફોર્મેશન થતી હોય. નાનું આપણે છોડવો બી આવ્યો હોય ને તો એને ફેન્સિંગ રાખે કે શું થાય કે ઓલું હવાથી કે ગાય કે કોઈ એને ખાઈ ના જાય. પછી એ જરા મજબૂત થઈ જાય પછી ઇટ્સ ઓકે, પછી કેન સ્ટેન્ડ ઓન ઇટ્સ ઓન. એવી રીતના ચાઇલ્ડની પર્સનાલિટીના જે ફોર્મેટિવ યર્સ છે ને ત્યાં સુધી યુ હેવ ટુ બી વેરી પરફેક્ટ ઇન યોર બિહેવિયર, સ્પીચ વિથ હિમ. તમારે જો ઈચ્છા હોય કે છોકરાઓ ઇલેક્ટ્રોનિક ટીવી બહુ ન જોવાના જોઈએ તો ધેટ યુ હેવ ટુ સેટ એન એક્ઝામ્પલ. યુ હેવ ટુ ગીવ અપ યોર ધેટ સ્ટફ. તો જ એ લોકો એ નહીં કરે, બરાબર ને? અને એઝ યુ સેડ ટિપિકલી 2 to 5 યર્સની જે એજ ગ્રુપ છે લોકોને ત્યાં એ લોકો ક્વેશ્ચન્સ બહુ પૂછે. આ એટલે શું, આ એટલે શું? So much full of questions and questions and questions. Curiosity level બહુ હોય. અને up to 10 years તમે એને મોલ્ડ કરી શકો. The personality can be molded. તમે એનામાં જે નાખો ને એ સ્પ્રિંગની જેમ જાય. જેમ હવે આ તમે લોકો આ બધા જુનિયરનું ને બધું કરો છો, એને પ્રેયર કરાવો છો તો દે એબ્ઝોર્બ ઇટ લાઈક અ સ્પોન્જ. આ જે હોમવર્ક કરવાનું છે તે એબ્ઝોર્બ ઇટ લાઈક અ સ્પોન્જ કે આ કરવાનું છે. તમે આરતી કરતા જોશે ને તો એ આરતી કરતા શીખશે. કરવું નહીં પડે, બેટા તું કર ને, એને મજા બી આવશે. હા દીવો છે, આરતી છે, મજા આવે છે, મજા આવે છે. ઇન્ડિયામાં હોય ટિપિકલી અને મમ્મીને કચરા પોતા કરતા જુએ ને તો એ છોકરી કચરા પોતા કરતા શીખી જશે. મમ્મી હું કરું, મજા આવશે, મજા આવશે. They simply like to imitate. Simply like to imitate. So this is the age group you have where you can pump in whatever you want to pump in. કારણ કે હજી એનું ડેવલપમેન્ટ એટલું ઈગોનું અને બુદ્ધિ થયું નથી. પછી એની પર્સનાલિટી ટ્રેટ્સ તો બહાર આવશે પણ ધીસ ઇઝ ધી સ્કોપ યુ હેવ. અને પછી જેમ ઉંમર થાય 10 to 15 એટલે સ્લાઇટ મોટેથી વળવું કરવું, ચૂટકી ભરવી, આમ હાર્શ બીટિંગ નહીં. ધીસ ઇઝ 10 to 15 એ બધું સમજણના લેવલ પર વધારે લેવું પડે. બેટા આમ સમજવો જોઈએ. અને આફ્ટર 15-16 યર્સ ને પછી એનું ઈગો રિઝનેબલી ડેવલપ થઈ જાય. અને એ ડેવલપ થાય ને પછી એની સાથે ફ્રેન્ડની જેમ રહેવું પડે. એટલે જેમ એક ફ્રેન્ડનો અહંકાર આપણે સાચવીએ ને, ભાઈ આમ કરને, ભાઈ શું કામ નથી કરતો, એને ખોટું ના લાગી જાય. એટલે દેર ઇઝ લોટ ઓફ કેજોલિંગ, એને સમજાવવાનું, હટાવવાનું, પટાવવાનું. સો ઇન સમથિંગ ઇન ધેટ કેટ, હું તારી મમ્મી છું, હું તારો બાપ છું ને તું સાંભળે કેમ નહીં, ધેટ વિલ નોટ વર્ક આફ્ટર એજ 15-16. એટલે વધારે સમજણનો ભાગ રહેશે અને વધારે ફ્રેન્ડશીપનો ભાગ રહેશે. એને દુઃખ ના થાય, એના અહંકારને હર્ટ ના થાય, એ રીતે થોડુંક આપણું એક માઇન્ડ ફ્રેમ હોવી જોઈએ. નહીં તો એમ થાય હું તારો બાપ તો સાંભળે કેમ નહીં, ધેટ વિલ નોટ વર્ક. ધેટ વિલ જસ્ટ નોટ વર્ક આફ્ટર ધેટ. દાદા શું કીધું કે આને કોને કન્ટિન્યુઅસલી કને કંઈ આપવું પડશે. હાઇપર એક્ટિવ છે ને, જો ધર્મ નહીં બેસે તો અધર્મ ઘૂસી જશે. ઇટ ગુડ ક્વોલિટીઝ આર નોટ ઇમ્બાઇબ્ડ, બેડ ક્વોલિટીઝ વિલ ગેટ ઇમ્બાઇબ્ડ. આઈ વિલ કમ ટુ ધેટ લિટલ લેટર. કે છોકરાઓ બહાર જાય એટલે સ્કૂલમાં જાય, સોસાયટીમાં કે બધે ફ્રેન્ડ્સ હોય અને એની કંઈક ખરાબ અસરો ના લાગી જાય એના માટે શું કરવું. સો હેવિંગ સેડ ધેટ કે કોન્સેપ્ટ ઓફ સંસ્કાર આપવો હોય તો કેવી રીતના અપાય અને કેટલા એજ સુધી અપાય. then there is a brief this thing of do's and don'ts. આટલું આપણે કરવું જોઈએ અને આટલું આપણે અવોઇડ કરવું જોઈએ એઝ અ પેરેન્ટ. એટલે પ્રાઇમરી થિંગ ઇઝ એ લોકોને ખૂબ પ્રેમ આપો. નાનપણથી વાત કરું છું. છોકરાઓને બેઝિકલી પ્રેમ જોતો હોય છે. ઘરમાંથી ના મળે ને એટલે બહાર શોધવો પડે છે ને. પછી એ ફ્રેન્ડ્સ પર જાય, બીજા પાસે જાય, ત્રીજા પાસે જાય. અને દેન એઝ દે બીકમ ટીનેજર્સ પછી એ બહારથી પ્રેમ શોધે ને તો પછી હવે જે એને ફ્રેન્ડ મળ્યો હોય, સારો મળ્યો તો વેલ એન્ડ ગુડ, ને ખરાબ મળ્યો તો પછી સંસ્કાર એ બાજુના જતા રહે. પણ ઘરમાં જ એટલો તો પ્રેમ મળ્યો હોય ને તો એને ઘરે આવવાનું મન થાય. લેટ મી ટોક ટુ મમા, લેટ મી ટોક ટુ ડેડી, ધે આર માય ફ્રેન્ડ્સ. હવે પ્રેમ એટલે વોટ? ઇટ સિમ્પલી મીન્સ યોર ટાઈમ, લવ એન્ડ અટેન્શન. I tell you, it's not a joke. It's a tremendous this thing, responsibility, and a lot of time and energy goes in that. એટલે શું છે કે એને બચ્ચાઓને છે ને મેં જોયું છે બોલવાનું બહુ હોય.
મમ્મી મેં આ કર્યું, પપ્પાએ આ કર્યું, સ્કૂલમાં આમ થયું, મારી ફ્રેન્ડ આમ કહે છે. હવે ફોર સમ રીઝન ધ પેરેન્ટ્સ આર વર્કિંગ, દે આર ટાયર્ડ, દે હેવ લેસ ટાઈમ. તો ધીમે ધીમે એ જે એ લોકોને મળવું જોઈએ ને અટેન્શન, એ ઓછું થાય ને તો પછી દેન એ લોકો સાંભળતા નથી. અને તમે 4 જ વાક્ય બોલતા, હોમવર્ક કર્યું, આ કર્યું, તે ના કર્યું, એટલે ફાયરિંગ ફાયરિંગ એન્ડ ફાયરિંગ. એટલે પછી દે સ્વિચ ઓફ. આ લોકો કઈ મારું સમજતા નથી. દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. And the parents feel children don't understand me, and the children feel they don't understand me. And if that develops, then they resort to cartoon. A cartoon is good. This fellow is something, he understands me, I understand. TV ને એનો addiction થઈ જાય છે ને, because they don't get that desired love and attention. Basically, give them attention and listen to their bud. It's not easy. It's a big challenge. But that role has to be distributed between father and mother. ફાધર બહુ બિઝી હોય તો એ અડધો કલાક 5 કલાક આપે એન્ડ ઓફ ધ વર્કિંગ ડે, અને મધર નું હોય તો પછી એ વધારે અવર્સ કોન્ટ્રીબ્યુટ કરે, તો વીકેન્ડમાં ઓલો કોમ્પેન્સેટ કરે. પણ ધેટ અપ ટુ એજ 10 there is no soft. જો તમારે રિયલી સંસ્કાર આપવા હોય, because you are the biggest influencer. એટલે પ્રેમ આપો, સમય આપો. ટોયઝ આર નોટ અ કોમ્પેન્સેશન. તને ગેમ આપવા દીધી, તને ટોય આપવા દીધી, તને આ કરાવ્યું, તને તે કરાવ્યું. નો, નથિંગ ટુ કોમ્પેન્સેટ ફોર ધેટ. એ હોય બટ દેટ્સ સપ્લિમેન્ટરી એન્ડ કોમ્પ્લિમેન્ટરી. પ્રાઇમરી પ્રેમ છે ને તો એટલા બધા અટેચ રહેશે ને કે એ લોકો થશે આઈ વિલ ગો બેક હોમ. એને ઘરે આવવાનું મન થવું જોઈએ. દેટ્સ ધ પોઈન્ટ. પછી વન ઓફ ધ ડૂઝ ઇઝ આપણે એને એપ્રિશિએટ કરવો જોઈએ, એને વખાણ કરવો. બેટા ત્યાં સારું કર્યું, બોલી છે. એ બધાને પ્રેમ એપ્રિસિએશન ગમે. એ કંઈ ભૂલ બી કરે ને, હોમવર્ક કર્યું હોય, પછી કંઈક લઈ આવ્યો હોય અને ટીચરે 8 out of 10 મૂક્યું, તે 3 સ્પેલિંગ મિસ્ટેક કરી, then you say why you made this spelling mistake. એને ફર્સ્ટ યુ જમ્પ ઓન ધેટ. અરે પણ તેને 10, એને 7 સેન્ટેન્સીસ કે 7 વસ્તુ કરેક્ટ લખી છે, એ પહેલા એપ્રિશિએટ તો કરો. અરે ગુડ, હેન્ડરાઇટિંગ વોઝ ગુડ, યુ ડીડ 7 ગુડ. Why this happen like this? The first appreciate the good things, then criticize or point out his shortcomings and mistakes. That's how the person will be more receptive. This is general human psychology, not only for children, it is for everybody. મોટા સાથે dealing કરવું હોય ને તો this is the primary thing which દાદા ભગવાન did it left, right and center. ભૂલ બતાવતા પહેલા એને કે આ તારું આટલું સારું છે પણ આટલું જોવા જેવું છે. એટલે એક થિંગ તો એનો એપ્રિશિએટ કરવાનું. પછી જેને ભૂલ બતાવે તો પહેલા સારું બી બતાવો અને પછી એને ખરાબ બતાવો. પછી inculcate the concept and value for money. એને આજે ગિફ્ટ માંગીને તમે કાલે આપી દીધી, કાલે આ માંગ્યું તમે આપી દીધું, then he will feel I can always ask and I get it. અને આ જનરેશન છે ને, ટોયસ કઈ અઠવાડિયા 10 દિવસથી વધારે ટકતી નથી. નોવેલ્ટી વેલ્યુ વેર્સ ઓફ વેરી ફાસ્ટ. રૂમ ભરીને ટોયસ હશે ને તો શું થઈ ગયું, I don't know. એટલે there is a balancing. ભલે you can afford. ભાઈ તું ફર્સ્ટ આવીશ, તારે એક્ઝામ થઈ જશે, તને દિવાળી ઉપર, તને ક્રિસમસ ઉપર, યુ સ્ટેગર ઇટ. તો એને ખબર પડે આ ટોય તૂટી ગઈ, આઈ ટુ બી કેરફુલ. હા, હવે મને પરત નહીં મળે. એટલે એ સેન્સ ઓફ વેલ્યુ ફોર મની. અને એને આપવાનું બધું પણ એ સ્ટેગર્ડ મેનરમાં એને ખબર પડવી જોઈએ એવી રીતે. જસ્ટ ડોન્ટ. તમારે જ મા બાપને કેવું થાય ખબર? ટિપિકલી સમટાઈમ્સ વોટ હેપન્સ ઇઝ કે પેરેન્ટ્સ નાના હોય ને ત્યારે એને જીવનમાં રમકડા, પૈસા અને બધું ના મળ્યું હોય, કારણ કે મે બી દે કુડ નોટ અફોર્ડ, ધેર પેરેન્ટ્સ કુડ નોટ અફોર્ડ, એન્ડ સંજોગ એવા હતા. એટલે એને થાય હું મારા છોકરાને બહુ દુનિયાભરની ખુશી આપી દઉં, જે મને નથી મળ્યું એ બધું એને આપી દઉં. એટલે ઓવરડુમાં ઓવરફ્લો થઈ જાય. એટલે પછી then you start showering with gifts and toys and latest gadgets and latest t-shirt. અરે ભાઈ, then he will feel that this comes casually. I can ask and throw, ask and throw, ask and throw. He will not understand. જે દિવસે એને નહીં મળે ને જીવનમાં ત્યારે બહુ આપવું પડશે. If he as an adult who does not succeed and doesn't get things, then he will find it very painful. અરે આ કેવી રીતના કરવાનું છે? Because he gets used to a certain set of things. એટલે આપવું પણ થોડું બેલેન્સ કરીને આપવું. એની સાથે વાત કરતી વખતે ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધેર વ્યૂ પોઈન્ટ. બેટા આ શું કરાય, એ કે આમ કરવાનું. એના વ્યૂ પોઈન્ટથી વાત કરો. આપણા વ્યૂ પોઈન્ટ થોપી દેતા હોય છે. બેટા પેલા ઉઠવાનું, બેટા આમ કરવાનું, બેટા આમ કરવાનું. ભાઈ, વોટ ઇઝ હી વોન્ટ? વાય ડઝ હી વોન્ટ? વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ વહેલા ઉઠવાનું? વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધેટ? ટ્રાય ટુ સી હિઝ વ્યૂ પોઈન્ટ. નોર્મલી વી ડોન્ટ હેવ ધેટ મચ ટાઈમ. આજકાલ શું થઈ ગયું છે, આઈ ડોન્ટ બ્લેમ ધ પેરેન્ટ્સ આઈધર.
I don't blame the parents either. They are squeezed out for time. ખાસ કરીને હસબન્ડ વાઈફ બેઉ કામ કરતા હોય ને એટલે એ લોકોને માંડ ઓફિસમાંથી આવ્યા હોય પછી વહુ હોય તો એને ઘરનું બી કામ ને રસોઈ ને આ ને તે ને એમાં ઓલું હોમવર્ક જોવાનું એને જમાડવાનું બિહાડવાનું એટલો ટાઈમ ન હોય એ સાંભળે નહીં હું આ કરે એક થપ્પડ ઠોકી ચાલ જમી લે ચાલ આ કરી લે એન્ડ ધ બોલ સેટ્સ રોલિંગ. They may have planned, they may not have planned. Understand a different scenario. એટલે એ થોડીક ધીરજ માગશે વેર એવર ઇટ્સ પોસિબલ. એટલે ટોક ફ્રોમ ધેર વ્યૂ પોઈન્ટ અને નોટ ફ્રોમ યોર વ્યૂ પોઈન્ટ. ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ વોટ દે વોન્ટ ટુ ડુ એન્ડ વોટ દે ડોન્ટ વોન્ટ ટુ. પછી એમાં જે મેં કીધું ને કે એને વળવું બી પડશે, પ્રેમ બી આપવો પડશે. એટલે દાદાનો એક ટિપિકલ ડાયલોગ છે, એક સેન્ટેન્સ છે રાધર આઈ શુડ પુટ ઇટ, કે છોકરાઓ સાથે ડીલ કરતી વખતે એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ રાખજો. એટલે બેલેન્સ. કાં તો તમે એટલો તો પ્રેમ આપો ઓવર પાવરિંગ થયા પછી એને દુઃખ ના થાય એટલે છોડી દો, એટલે કડકાઈ ના કરો વેર રિક્વાયર્ડ. કાં તો તમે એટલા બધા સ્ટ્રિક્ટ થઈ જાઓ કે પછી એને જયારે થોડું જોતો હોય તો પ્રેમ ના મળે. બીજું, જેની માં બહુ જ સ્ટ્રિક્ટ હોય ને એ છોકરાનું સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ ના થાય. એટલે શું હોય, એને નાનપણથી કીધું હોય આ કરવાનું છે, આ નથી કરવાનું, હવે તું આ કર લે, હવે તું આ કર લે, હવે તું આ કર લે, હવે આમ નથી કરવાનું. એટલે એને એટલું બધું ઇન્સ્ટ્રક્શન્સ મળી હોય ને તો એની પાવર ઓફ એબિલિટી ટુ થિંક ડેવલપ ના થાય. પછી પણ આમ કરવાનું છે, તને શું લાગે છે, આમ કર. એક દિવસ ભૂલ કરવા દો, એને વિચારવા દો. એટલે ડોન્ટ બી ટુ સ્ટ્રિક્ટ. લેટ હિમ ડેવલપ ધ એબિલિટી ટુ થિંક ઓલ્સો. તો એનો સેલ્ફ કોન્ફિડન્સ બી વધશે અને પ્રેઝ ને બધું એપ્રિશિએશન મળ્યું હશે તો એનો સેલ્ફ એસ્ટીમ પણ વધશે. He must feel good about himself, which is very very important. તો એક બાજુ ફાયરિંગ જ મળતું હોય તો સમજતો નથી, તારે હેન્ડરાઇટિંગના કંઈ ઠેકાણા નથી, તું આવો છે તેવો છે. He starts developing a sense of inferiority. I'm not so good, I'm not so good. એ બોલે ને પણ એની સેલ્ફ એસ્ટીમ પર બહુ મોટો માર પડે. હવે અત્યારની જનરેશનની મમ્મીઓ એટલી તો કોઈ સ્ટ્રિક્ટ છે નહીં અને એ લોકોમાં એટલી પેશન્સ ને તાકાત નથી કે છોકરા સાથે લમણાકૂટ કરી શકે. થોડી વાર બોલે ને પછી થાકી જાય, હા ભાઈ તારી જોઈ છે, લે તું પપ્પા પાસે જા, દાદા પાસે જા, દાદી પાસે જા. બસ નથી. પહેલાના જમાનામાં સ્ટ્રિક્ટ હતું, પણ આ તો જસ્ટ વાત કરું છું, જસ્ટ અ પોઈન્ટ કે યુ હેવ ટુ ડેવલપ હિઝ સેલ્ફ કોન્ફિડન્સ બાય મેકિંગ હિમ ઓલ્સો ટેક ડિસિઝન્સ, ડેવલપ હિઝ સેલ્ફ એસ્ટીમ. પછી શું છે, એ ભૂલ કરીને આવ્યો હોય ને તો સીધું એને જોડી નહીં નાખવાનું, આમ કરાવતું હશે તેમ કરાવતું હશે, તારી ટીચર પાસે કમ્પ્લેન. હા, ગીવ હિમ એન ઓપોર્ચ્યુનિટી ટુ ટોક. જો એને બહુ ફાયરિંગ મળશે ને તો એ સાચું બોલવાનું બંધ કરી દેશે, પછી કપટ કરવાનું ચાલુ કરશે. ક્યાં ગયો તો ફ્રેન્ડને ત્યાં ગયો તો, આ ખોટું બોલશે, ગયો બીજે ક્યાં. એટલે ભૂલ કરે તો એને બોલવા દો, એક્સેપ્ટ ઇટ. પછી પ્રેમથી એને કે બેટા આપણા માટે આ સારું ના કહેવાય, આ કરો તો શું ખરાબ લાગે. તો એને પોતાને લાગશે કે હું સાચું બોલીશ ને તો મને એટલું ફાયરિંગ નહીં મળે. નહીતર એને ફાયરિંગ બહુ મળે ને તો એ સાચું બોલવાનું બંધ કરી દેશે, એ જુઠ્ઠું બોલતા શીખી જશે. ધેટ પેશન્સ એન્ડ કોન્ફિડન્સ એ તો છે જ. મેં આઈ ડીડ હિયર ફ્રોમ સમ ઓફ યુ પીપલ કે એ તો છે, થોડું થોડું તમે લોકોએ રાખ્યું છે. પણ સ્ટીલ સિન્સ વી આર ટોકિંગ ઓફ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આઈ થોટ આઈ જસ્ટ મેન્શન ધીસ પોઈન્ટ ઓલ્સો. બીજું શું છે, આ કળિયુગ છે ને, દાદાએ ખાસ એ કીધું છે. એટલે કળિયુગમાં છે ને ઘરમાં જે ફેમિલી મેમ્બર્સ હોય, એટલે નાઉ લેટ અસ ટેક હસબન્ડ, વાઇફ, સન, ડોટર એન્ડ મેબી ગ્રેન્ડ પેરેન્ટ્સ. તો બધાની પ્રકૃતિ જુદી જુદી રહેવાની. ઘર એ બગીચા જેવું છે. પહેલાના જમાનામાં ઘર એ ખેતર જેવું હતું. એટલે એક જ લાઈન ઓફ ફિલોસોફી, થિંકિંગ, પ્રકૃતિ, વિચારધારા બધાની હોય. દાદાની એવી હોય, એના છોકરાની હોય ને એના છોકરાની બી એવી હોય. So everybody follows one line of thinking. ગુલાબ હોય તો ગુલાબનું જ ખેતર હોય. હવે અત્યારે તો 4 જણા છે પણ ચારેની પ્રકૃતિ જુદી. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. પૂછો વેકેશનમાં ક્યાં જાવ છો, એવરીબોડી હેઝ અ ડિફરન્ટ ઓપિનિયન. બધાને લાઇક્સ ડિસલાઇક જુદી. એટલે ગુલાબનો ફૂલ છે, ચંપોનો ફૂલ છે, બધા જુદા જુદા જ છે. એટલે એક્સેપ્ટ ધ ગ્રાઉન્ડ રિયાલિટી ઓફ કળિયુગ. આ કળિયુગમાં આમ રહેશે જ. એટલે રાધર ધેન મોલ્ડ એવરીબોડી ટુ યોર લાઇન ઓફ થિંકિંગ, ફાઇન્ડ આઉટ કે એની પ્રકૃતિમાં એને શું ગમે છે, શું નથી ગમતું, એના શું પ્લસ પોઈન્ટ્સ છે અને શું વીકનેસીસ છે. અને પ્લસ પોઈન્ટ્સને એપ્રિશિએટ કરી, એને ડેવલપ કરી, કલ્ટિવેટ કરી
એને ખીલવવા દેવું પડશે. You cannot bulldoze your line of thinking. કારણ કે આ બધા પ્રકૃતિ જુદી રહેવાની છે, બગીચા જેવું છે. એ આપણે જેટલું સમજશું ને એટલું ચાલશે. નહીં તો મારા મા બાપે આમ કીધું એટલે આપણા ખાનદાનમાં છોકરાઓએ આમ કરવું જોઈએ એમાં કરવાની જરૂર નથી. ગ્રોસ લેવલ પર પ્રિન્સિપલ્સ હોય આપણા, એ શું પ્રિન્સિપલ્સ હોય છે હું પછી કહીશ, પણ એક એની પ્રકૃતિના જે ટ્રેટ્સ હોય ને એ બી રેકગ્નાઇઝ કરી અને પછી એને આગળ વધવા જેવું. And one of the things which could perhaps be done is, normally શું થાય દિવસમાં શું કર્યું, you did this right, wrong, one session could be held. આ તો મને કોઈ બીજી જગ્યાએથી જાણવા મળ્યું, પણ it's a good practice. What that family used to do, dinner time હોય ને એટલે બધા લોકો સાથે બેસે, and then after that everybody has to narrate one incident of what went well today. આજે આખા દિવસમાં સારું શું થયું, દરેકે એક નાનું નાનું કંઈ કહેવાનું. એટલે છોકરો કહેશે, મમ્મી કહેશે ભાઈ આજે થોડુંક રસોઈ સારી થઈ, હસબન્ડ કહેશે કે આજે મને ટ્રાફિક નડ્યો નહીં. ઇટ કેન બી વેરી સ્મોલ થિંગ્સ. છોકરાની હેબિટ હશે ટુ થિંક આજે સારું શું થયું. અધરવાઇઝ ટિપિકલી ઇટ્સ અ કમ્પ્લેન્ટ સેશન, ઘરે ત્યાં એમાં this thing wrong, my friend stole this, my teacher did that, my teacher did this sort of negativity. But if you are forced to say something, you also look at the positive aspect. Otherwise, you see, typically આવે ને વાઇફ ને આખા દેશમાં લફડા થયો હોય, હસબન્ડ પર ઢોળશે, હસબન્ડ ને લફડા થયો હોય, વાઇફ પર ઢોળશે, this sort of negativity, આ નથી, this went wrong, this went wrong, this went wrong. So as a counterbalance, this is one thing which you could think it over. બધાય કહેવાનું આજે સારું સુધ્યું, it's not every day, maybe once in a week. So that will create the ability to see positive things in children because it's by example. Don't smart. Typically, what you could avoid is મારવાનો ભાગ છે જે છે, મારવાનો નહીં. એટલે નાની ઉંમર હોય તો થોડુંક વળવું પડે, અપ ટુ 10 years old થોડું વળવું પડે, સ્લાઇટ આમ ચૂકી પડી પડે. એમાં વળતી વખતે છે ને તમારો અહંકાર ભળેલો ના હોવો જોઈએ. તમારો અહંકાર ભળેલો હોય ને તો એટલે ફેસ તમારો એક્સપ્રેશન જેવા બગડી ગયો હોય, બધું જ બગડી ગયું હોય તો એને બહુ વાગે. ડ્રામેટિક બધું કરવાનું છે. એટલે સુધારવાનો ભાગ તો કરવાનો જ છે, પણ એક સેન્ટેન્સ દાદા ભગવાનનું છે કે ચિલ્ડ્રન આર લાઈક ગ્લાસ ટુ હેન્ડલ વિથ કેર. ગ્લાસના ઓલા કાર્ટન્સ પર લખતા હોય છે ગ્લાસ હેન્ડલ વિથ કેર. એટલે because they are very fragile, prone to any type of things when they are very young. એને કેવું સુપર એબ્ઝોર્બ કરી નાખે, એટલે they have to handle with care. પછી second thing which we would prefer not to do is criticize the child in front of others. તો મહેમાન આવ્યા કે એના દોસ્તારો, આ તો મારો છે ને આળસુનો પીર છે, અરે વેલો ઉઠતો જ નથી, બીજાની નીચે વચ્ચે ઉતારવી નહીં. જે કેવું હોય તમે પર્સનલ એન્ડ પ્રાઇવેટમાં કહો, એની સાથે કરવું નહીં. પછી અમુક વાર there is a tendency to do comparison, ઓલો છોકરો જો કેટલો ભણવામાં હોશિયાર છે, તું તો ડફર છે, કાંઈ લાવતો જ નથી. સમટાઈમ્સ અનફેર કમ્પેરિઝન થઈ જાય, maybe between the siblings, ભાઈ હોય, ભાઈ બહેન હોય, or between your child and somebody else's child. દરેકની પ્રકૃતિ જુદી, દરેકના પ્લસ અને માઇનસ પોઈન્ટ જુદા. એટલે યુ કાન્ટ સેટ એન એક્ઝામ્પલ ફોર ઇન્સ્પિરેશન, પણ આમ ક્રિટિસાઇઝ ને ઉતારી પાડવા અને એના માટે નહીં કરવાનું. And he will feel bad about it. એટલે it should be taken in a healthy manner. Unfair comparison નહીં કરવાનું એની સાથે, નહીંતર એનું સેલ્ફ એસ્ટીમ ડાઉન થઈ જશે. પછી one biggest thing and very critical છોકરાઓના સંસ્કાર માટે, આજે એક ટિપિકલ કમ્પ્લેન્ટ મા બાપની આવતી હોય છે કે અમારા છોકરાઓ અમારું સાંભળતા નથી, મારા છોકરાઓ હું કહું છું એ માનતા નથી. હવે એ માનતા એટલા માટે નથી બિકોઝ દે હેવ લોસ્ટ રિસ્પેક્ટ ફોર પેરેન્ટ્સ. પેરેન્ટ્સ માટે જે રિસ્પેક્ટ હોવી જોઈએ એ ધીમે ધીમે ઘસાઈને ઓછી થઈ ગઈ છે. હવે એનું વન ઓફ ધ મુખ્ય કારણ શું છે કે મા બાપને એકબીજા સાથે ઝઘડતા જે જુએ છે ને ત્યાંથી એ લોસ ઓફ રિસ્પેક્ટ ચાલુ થઈ જાય છે. ઇનિશિયલી જો નાના હોય, અરાઉન્ડ સે 1 year, 2 years, 3 years,
ત્યાં સુધી હા મમ્મી ગ્રેટ, ડેડી ગ્રેટ. પછી એ લોકોને ઝઘડો કરતા જોઈએ ને ફર્સ્ટ ટાઈમ તો જે એ તો સ્તબ્ધ થઈ જાય. હા શું વોટ યુ ડુ, યુ યેલિંગ, યુ શાઉટિંગ, હે ઓ એટલે આમ બોલે ને આમ થઈ જાય. પછી રિપીટેડલી થયા કરે આવું પિરિયોડિકલી. એટલે પછી then they start losing the respect કે આ તો આવું જ કર્યા કરે. they talk well, they talk and then over a period of time અરે યાર શું પપ્પા મમ્મી જવા દે ને એ તો હારું ઘુમાવું કરે કઈ માણસો છે કે હું છે કઈ જાતના છે. then gradually it goes down and then what happens પછી 10 વર્ષનો 12 વર્ષનો થઈ ગયો પછી તો એ સાંભળવાનું જ બંધ કરી દે. એટલે ટિપિકલી થાય હું એને બોલાવું છું ને હું 4 વાર બૂમ મારું ને ત્યારે ઓલે 5મી વાર ખાલી કહેશે, આવશે તો નહીં જ મારી પાસે. છોકરો બીજી રૂમમાં બેઠો હોય બીજી જગ્યા હોય. A typical problem faced by Indian parents because they have lost respect and one of the key things is behavior of parents especially when they quarrel. કે દાદાએ શું કીધું quarrel તો તમે કરશો જ કારણ કે ડિફરન્સ ઓફ ઓપિનિયન પ્રકૃતિ થોડોક તો રહેવાના જ છે. So the suggestion is કે settle your differences in their absence. એ લોકો સ્કૂલે ગયા હોય ને ત્યારે તમારે જે કરી લો. તમારે બહુ ઓલું થઈ ગયું તો રાતના ડિનર પછી વોક લેવા બહાર જતા રહો, બહાર તમે સેટલ કરીને આવો, છોકરાની સામે ઝઘડી કરો નહીં. હવે આ એક વાત છે ને હું એકચ્યુઅલી આવીને કપલ સાથે વાત કરતો હતો ને તો એને મને શું કીધું ખબર, ભૂલીભાઈ હવે એટલી રાહ જોવા જાય ને તો ઓલો ગુસ્સો ઉતરી જાય યાર, જયારે નીકળે ત્યારે જ અમારો ઝઘડો થઈ જાય. એટલી બધી રાહ જો તો પછી ગુસ્સો શું કરવાનો, ત્યારે ભૂલાઈ બી ગયું હોય શું હોય કે. એટલે મેં કીધું that's true. એટલે જ કીધું ને it calls for a lot of constraint. It's a very big challenge. એટલે એ તો તમારે ઇન્ટરનલ ઇમ્પેક્ટ ઇન્ટરનલ શું કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ હોય બિટવીન ધ સ્પાઉસીસ હસબન્ડ એન્ડ વાઇફ એ આપણે છે ને જરાક શાંતિથી વાત કરીશું. નાઉ ઇટ્સ ટુ આઈડિયલિસ્ટિક, એવું દર વખતે બનવાનું નથી અને ઇટ વિલ પોપ અપ ઇન ફ્રન્ટ ઓફ ચિલ્ડ્રન. ધેટ્સ ગોઈંગ ટુ હેપન. હવે એનું કાઉન્ટર સોલ્યુશન શું છે? એ માનો તમને બે જણને ઝઘડતા જોયા છે, then that has to compensate it by appreciating each other or showing some words of concern to each other next time. ચલો આજે ઝઘડા ઝઘડી થઈ ગઈ પણ બીજે દિવસે તમે જોયે બાપ કે મમ્મી કેવું સરસ ખાવાનું બનાવ્યું છે ને, મમ્મા સો ગુડ ને આઈ લાઈક ઇટ. તો મધરથી કઈ ફાધરનું ઘસાતું બોલાઈ ગયું હોય, હસબન્ડનું ઘસાતું બોલાઈ ગયું હોય તો એને છોકરાની સામે જ હસબન્ડનું બોલવાનું, ધેટ ઇઝ સો ગ્રેટ ને જસ્ટ લાઈક ધીસ ને. એટલે the child should also hear words of appreciation from the parents for each other. એટલે ઝઘડા કરતા જોયા હોય તું આવી છે, તું સમજતી નથી, આમ ના કરાય તેમ ના કરાય, પણ બીજે દિવસે એ લોકો એકબીજાને પ્રેમ નહીં કરે છે. they love each other also. એટલે છોકરાના માઇન્ડમાંથી ઓલું ઇરેઝ થઈ જાય, નહીં તો એ લોકોને બાયસ સેટઅપ થઈ જાય, મમ્મી એટલે આવી, પપ્પા એટલે આવા, અને બહુ પપ્પા એગ્રેસિવ હોય ને તો પછી વેર બાંધે, હું મોટો થઈશ ને જોઈ લઈશ એને હું બતાવી દઈશ, મારા માટે નથી ને તો પછી બતાવી દઈશ. મધર માટે કે ફાધર માટે હોય એ બધું અંદર ભરાતું હોય એ લોકોને. So the best thing is to compensate it afterwards by showing the words of appreciation. એટલે કોણ લાગે ના ના પપ્પા અમે બોલે પણ જે લાઈફ છે જરા ઇટ્સ ગુડ ગુડ. એ લોકો માઇન્ડમાં જે બાયસીસ હોય એ નીકળી જાય, બરાબર ને. બીજું between in front of the children both the parents have to be one. એટલે શું થાય, થોડું ડિફરન્સ ઓફ ઓપિનિયન તમારે રહેવાનો છે. હવે છોકરો કે મારે આ વસ્તુ લેવી છે, આ તો મારે સ્કૂલમાંથી પિકનિક જાય છે તો મારે જવું છે. હવે મમ્મીને એમ થાય કે ના તારે નહીં જવું જોઈએ બીકોઝ ઓફ સમ રીઝન, આઈધર પિકનિક ઇઝ બેડ ઓર ભણવાનું છે સમ રીઝન, એટલે ઓપોઝ કરતી હોય અને ફાધરને એમ તો જવા દે ને એમાં શું થઈ ગયું, જાય તો જાય, નથિંગ વિલ હેપન. હવે એની સામે તમે લોકો ડિફરન્સ નહીં રાખો. તો એક જણ વળતું હોય બે માંથી, એક જણ ના પાડતું હોય ને તો એની સામે તોડી નહીં પાડો. બચ્ચાની સામે તમારા પાર્ટનરને તોડીને ના તું રોંગ છે આમાં કરવા દે, હું જાવ તો બેટા તું જાને હું છું ને જા, ડોન્ટ વરી આઈ વિલ ટેક કેર. ડોન્ટ રન ડાઉન ધ વન આઈધર ઓફ ધ સ્પાઉસ, હસબન્ડ ઓર વાઇફ should not run down the other in front of the child, although he may be right. ત્યાં મૌન રહેવાનું, પતી જાય, એપિસોડ પૂરો થઈ જાય, થોડો આગા પાછા થાવ, પછી એની એબ્સન્સમાં તમે એક્સચેન્જ ઓફ થોટ્સ લઈ લો, એને પિકનિકમાં જવા દે ને વાંધો શું છે યાર, જવા દે ને, વોટ એવર ઇટ મે બી. આ તો એક્ઝામ્પલ આપું. and try to see that કે તમે લોકો પછી એક યુનિફોર્મ ડિસિઝન પર આવો. એટલે this is of course a pact between the two parents.
back within the husband and wife, as far as possible. And now these are very idealistic situations. દર વખતે કે આવું બનવાનું નથી કારણ કે એટલો ટાઈમ અને પેશન્સ હોતી નથી. એટ ધ હીટ ઓફ ધ મોમેન્ટ થિંગ્સ વિલ પોપ આઉટ. પણ these are the desirable do's and don'ts. Whatever extent you can do it, and wherever you are unable to do it, તો તમે એને પછી કોમ્પેન્સેટ કરી નાખવાનું. ભાઈ મમ્મી આમ કીધું પછી ઇટ્સ અ મીનિંગ ને. એ તો ઘણી વાર શું થાય, છોકરાઓને ખબર પડી જાય, પપ્પા પાસે કે પપ્પા આ વસ્તુ લેવી છે, હમણાં કઈ લેવાનું નથી, ત્યારે હમણાં તો અપાઈ ગયું 6 મહિના પહેલા, હવે આ નથી લેવાનું. એટલે પછી હું કરતો મમ્મી પાસે જશે, મમ્મી મને આ જોઈએ છે. એટલે પછી ઓલી હા બેટા ઉભી રહે, હા હું આપી શકું. એટલે પછી મમ્મી સોફ્ટ થઈને આપી દે. આઈધર વે ઇટ મે બી. અને બિગેસ્ટ ટ્રેજેડી ઇઝ ઇટ્સ રિયલી અ ટ્રેજેડી કે મમ્મી પપ્પા બેવ સ્ટ્રિક્ટ હોય એના હોમવર્ક માટે, ભણવા માટે, રમવા માટે, અને રડતો હોય ને, હવે એનું દુઃખ એના દાદા દાદીથી સહન ના થાય. એટલે પછી આફ્ટર સમ ટાઈમ દે વિલ ઇન્ટરવ્યુ, આવો બેટા હું તને આપું છું, તું બહુ દીકરો મારો લલો કરી, એ પછી એને બધું પાણી ફરી નાખે. આટલે મમ્મી પપ્પાની જેટલી સ્ટ્રિક્ટનેસ રાખી હોય ને એના પર બધું પાણી ફરી જાય. હા, અને 2-3 વાર આવતું ને એટલે ચાઇલ્ડ ઇઝ સુપર શાર્પ. મારે આ વસ્તુ જોઈએ છે. હી નોઝ હોમ ટુ અપ્રોચ પ્રિસાઇસલી. મમ્મી પાસે જાઓ, પપ્પા પાસે જાઓ, દાદા પાસે જાઓ, દાદી પાસે જાઓ. He knows where to go because he knows who listens to him. હવે now this is a little bit of a challenge કારણ કે ગ્રેન્ડ પેરેન્ટ્સ ને કેવી રીતના કન્વિન્સ કરવા કે તમારે વચ્ચે ડબાડબ કરવાની. ટુ ધ એક્સટેન્ટ પોસિબલ જરા સમજાવવા કે હું કડકાઈ કરું છું છોકરાના હિત માટે, પણ હવે છોકરા જે રડારડ કરે ને બૂમ કરે ને જમે નહીં ને ખાય નહીં ને, એટલે એ લોકોની ધીરજ જતી રહે. એટલે પછી બેટા હું તને જમાડી દઉં છું, હું તને. Now it's a dicey issue. I cannot give a blanket right and wrong. But this is a desirable thing. જેટલું અંડરસ્ટેન્ડિંગ થી થાય તો desirable છે. That's all I can say. It should be all should be one in front of the children. I think it થાય છે તો એના હિત માટે થાય છે. This thing. Pulitaranji, you have more to carry on for next time or? Oh yeah, time. I think yeah, I have little more to carry on. So શું કરું આપણે next time લઈશું થોડું. Yeah, I think this is very good because they're very practical. Deepakanji started with theory and now you're giving pointers. So I think this has turned out very good. So let us continue that. And I'm sure after that, after Aloka Pachu, I hope you go husband and wife together, watch this, and then a lot of questions will come. Manthan, already one question. Okay, what happens when the parents are both working? And before ending, I have one thing to comment that Tuptanti, who is in Pittsburgh, she made a very good point. After this pointer, Abujo, because she is now babysitting her older son's second child. And the younger child watches cartoons with all the violent cartoons. And the younger one, when the parents come home, guess what? They are both on iPhone. So that was our observation. This is one thing. Behavior, no. So I'm sure there'll be a lot of questions and a lot of incidents that we can talk about. One thing also, Pulitanji, Deepakanji, one of the key things that all parents have. I want my kids, number one, first grade, 100% marks, best college, this thing, that thing. So we need to approach that also next time, okay? Krishna, very quickly, you have something to say? જય સત્યાન. એકચ્યુઅલી જ્યારે કૃપાનિષ્ઠા નાના હતા ને ત્યારે હું એ Krishna, લોકોને ટાઈમ we need to talk about next time. Okay. I just noticed that my brother-in-law, he told me, Krishna, put the kids little early. What you expecting the time? And then after 10 minutes or 15 to a half hour, you guys have your own time to discuss what you want to do. So after the kids sleep, and then you have the enough time to talk each other what you want to do next step. No, I want to. So we can talk about this. I can share my experience with Pulidanda and Chelu Kayune. We lived with our kids, and I can share my experience
how we went through our grandchild and with our kids and all. So we could talk about lot. There's lots to talk. There's no one simple. We'll have to take a topic by topic, and then this will come out. Please observe karjo and write it down. Okay. Anything else you want to add, Puneet Deepakanji, before we go for next time? No, I believe please listen to this whole thing. It has come out very nicely and so naturally. And if you want certain thing, then we can elaborate more on things like that. Thank you so much. Jai Sachidanand. Puneetji? બસ એટલે એમાં જે થોડા પોઈન્ટ્સ થોડા બાકી રહી ગયા છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જરા કવર અપ કરી લઈશું અને આઈ એમ વેરી શ્યોર ઇન ધ મીનવાઇલ પેરેન્ટ્સના માઇન્ડમાં બી ઘણા બધા એ લોકોના ક્વેશ્ચન્સ પોપ અપ થયા હશે ધેર પ્રોબ્લેમ્સ દે આર ફેસિંગ એ બી આપણે ધ બેસ્ટ ઓફ એબિલિટીઝ ટ્રાય ટુ આન્સર એન્ડ એઝ યુ સેડ યુ વિલ શેર યોર પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઓફ પેરેન્ટિંગ એન્ડ ગ્રેન્ડ પેરેન્ટિંગ એટલે ઓલ ધીસ વિલ સમરાઇઝ ઇન અ વેરી નાઇસ પેકેજ કેવું બની જશે for future parents. Yeah, I tell you, this will come out very good because Deepika started with the magic theory, and you came with a lot of good pointers. So they come, and the pile, મને થોડું impose કરવું પડશે. You are good in transcribing, so this is a very good satsang. તો તને time મળે તો કરજે ને. Sure, Yeah, sure, yeah. definitely. Yeah, I'll do. this come out very good, so it will be very useful for the future. Okay, Sure, and then next yes. time we'll continue with Pulidanji, and then we'll take the topics like working mothers or the working parents or whatever you want to do, or ambition for the children. Number one, best call like this, that, or whatever. Okay, okay. Jai Sachidanand. Pulidanji, Deepakaji, please, Srimanta Bola. Namo Vitragai. Namo Vitragai. Namo Varihantanam. Namo Namo Tanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Aryayanam. Namo Vajrayanam. Namo Vajrayanam. Namo Loe Savasahunam. Namo Loe Savasahunam. Aso Panchanamukaro. Aiso Panchanamukaro. Savvapavappanasano. Savvapavappanasano. Mangalanam cha Savvesim. Mangalanam cha Savvesim. Padamam Havai Mangalam. Padmam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Sachidanand. Jai Jai Satchidanand. Sachidanand. Jai Jai Sachidanand.